لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أيحسب الإنسان أن يترك سدى ألم يكن نطفة من مني يمنى ثم كان علقة فخلق فسوى فجعل منه الزوجين الذكر والأنثى أليس ذلك بقادر على أن يحيي الموتى. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબે જુમા અઠવાડિયાની અંદર ખુદા તરફથી મળેલી એક ફુરસત, એક મોકો, પોતાના નામે અમાલના સવાબોમાં વધારો કરવાનો અને આપણા ગુનાહોને માફ કરાવવાનો. આમ દિવસોની અંદર કોઈ ઇબાદત કરવામાં આવે અને એ જ ઇબાદત જો શબે જુમાના કે રોઝે જુમાના કરવામાં આવે એનો સવાબ વધી જાય છે. આપણે આમ દિવસોમાં દુઆ કરીએ અને શબે જુમાની દુઆ, આમ દિવસોમાં મજલિસો મહેફિલ, આમ દિવસોમાં ઝિક્ર અહલે બેત અને શબે જુમામાં ઇમામ હુસૈનની ઝિયારત, દુઆ, આ બધી ચીજો પોતાના સવાબને વધારી દે છે. ખુદાવંદે આલમ પોતાના બંદાના સવાબમાં વધારો કરે છે આ શબે જુમાની બરકતથી. અને આ શબે જુમાની અંદર મજલિસોના સિલસિલામાં આપણે કુરાને મજીદના 75મા નંબરના સૂરા સૂરે કયામતની તફસીરની શરૂઆત કર્યા હતા. તફસીર તો શું કહું, આપણે આયત પડતા એનો તર્જુમો કરતા અને મુખ્તસર તૌઝીહ આપી અને આપણે આગળ વધી જતા. જો કે આ આયતોની તફસીર તો આપણા ઉલમાએ કરી છે. મરહુમ શેખ તૂસી તિબિયાનની અંદર કેવી કેવી ઊંડા અર્થોવાળી વાતો લખે છે. તફસીર અલ મીઝાનમાં અલ્લામા તબાતબાઈ, તફસીરે નમૂનાની અંદર અને બીજા આપણા ઉલમા જે તફસીર કરે છે આ સૂરાની, જ્યારે જોઈ રહ્યો હતો તો એમ લાગે કે આ એક ઊંડો દરિયો છે. એક એક આયતના એક એક શબ્દો ઉપર આપણા ઉલમાએ કેટલું બધું લખ્યું છે. પણ ફારસીની કહેવત પ્રમાણે આ બે દરિયારા ગર ન તવાન ચશીદ ન તવાન કશીદ બાયત બે અર્ઝે તશનકી બાયત ચશીદ. આનો તર્જુમો જો કરું ને તો એ રીતના થાય કે દરિયાના પાણીને જો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જઈ શકતા હોય તો પછી જેટલી આપણને જરૂરત છે એટલું તો એમાંથી ઉપાડી શકીએ, એટલા ટીપા તો એનાથી આપણે લાભ ઉઠાવી શકીએ. આ છે એનો ભાવાર્થ. આપણે કુરાને મજીદની આયતોની તફસીર, મોટી મોટી કિતાબો જે ઉલમા લખી ગયા, બુલંદ વાતો કે જે ઉલમાએ બયાન કરી છે, ચાલો એ બધાનું આપણે અધ્યયન ના કરી શકતા હોય, મુતાલિયો ના કરી શકતા હોય, ચર્ચા ના કરી શકતા હોય તો એનો મતલબ એમ નથી કે આપણે મૂકી દઈએ કુરાનની તફસીરને. આ રીતના મજલિસોની અંદર થોડી થોડી આયતો કરીને આપણે અમુક જુમલાઓ ઉલમાના તફસીરમાંથી બયાન કર્યા અને કુરાન મજીદની આયતોને મુખ્તસર હદ સુધી આપણે સમજવાની કોશિશ કરી. આ 75મા નંબરનો સૂરો સૂરે કયામત કે જેમાં પૂરેપૂરી વાત જ કયામતની છે. એની 40 આયતો છે, 35 આયતોને આપણે તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા. આ સિલસિલાને 75 નંબરનો સૂરો સૂરે કયામત, 40 આયતોને આપણે તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા. આ સિલસિલાને
ગણી રહ્યો હતો. આજે આપણે આ 12મી કડી છે આ સૂરે કયામતની તફસીરની. છેલ્લી 5 આયતો કે જેની મેં તેલાવત કરી, આપણે એનો તર્જુમો અને એની અંદર ખુદા શું બયાન કરવા માંગે છે એને સમજીને આપણે આ સૂરાની તફસીરને પૂરી કરશું. સૂરે કયામતમાં લગભગ બધી આયતો કયામતના બારામાં છે. દરમિયાનમાં 2-3 આયતો હતી કે જો રસૂલે ખુદાને કુરાન મજીદના બારામાં ખુદા કઈ વાત કહી છે, બાકી બધું વર્ણન કયામતનું હતું. વાત અહીંયા સુધી આવી કે ઇન્સાનને જ્યારે મૌત આવશે, ઇન્સાનની જ્યારે છેલ્લી ઘડી આવશે ત્યારે એની હાલત શું થશે, ખુદાએ એ બધું બયાન કર્યું. પણ ઇન્સાન કયામતનો ઇનકાર કરે છે, મોઢું ફેરવી દે છે, ન તો કયામતની વાતની તસદીક કરે છે, ન નમાઝ પડે છે, બલકે કયામતનો ઇનકાર કરીને ઘરે જઈને સૂઈ જાય છે. આ બધી વાત કુરાનમાં છે જેને આપણે બયાન કર્યા. પછી કહે છે ઔલા લકફ ઔલા, આવો ઇન્સાન તો અઝાબનો હકદાર છે, અઝાબ જ એના માટે યોગ્ય છે. આ બધી વાત કરી. હવે સૂરે કયામતના અંતમાં ખુદા 2 દલીલ કયામતના દિવસના બારામાં બયાન કરે છે. એવી દલીલ કે સમજદાર અક્કલમંદ ઇન્સાન ક્યારે એનો ઇનકાર ના કરી શકે. 2 દલીલો. સૌથી પહેલી દલીલ ખુદાવંદે આલમ કહે છે કે હું આયત જ પડું અને એનો તર્જુમો કરું જોઈએ કે અયહસબુલ ઇન્સાનુ અન યુત્રક સુદા, શું ઇન્સાન એમ વિચારે છે, એમ ગુમાન કરે છે કે એને અમે દુનિયામાં સાવ નકામો, સાવ મકસદ વગર એમને છોડી દીધો છે, રિહા કરી દીધો છે કે જા જા દુનિયામાં મોજ મજા કર. એક ઇન્સાન કે જે આ દુનિયામાં જન્મ લે 60-70 વર્ષ 70-80 વર્ષ એના દુનિયામાં રહેવાનું છે. શું કરશે એની અંદર? નાનપણથી બાળપણથી હવે ધીમે ધીમે જવાન થશે, નવજવાન, બુઝુર્ગ, મોટો થશે, બુઢાપો આવી જશે, આખી એક જિંદગી અહીંયા પસાર કરશે. એમાંથી 10-12 વર્ષ તો બિલકુલ ના સમજીમાં પસાર થઈ જાય. ત્યારબાદ પછી આ ઇન્સાન ખાય પીએ, એના માટે આટલી સહુલત ખુદાએ રાખી. આવી સરસ જમીન, આવું સરસ આસમાન, દરિયા, ઝાડ, પાન, જંગલ, આખી સારી મજાની દુનિયા ખુદાએ પેદા કરી. એમાં ઇન્સાનને ખુદાએ મોકલો. શા માટે? બસ એમ જ. ઇન્સાન શું એમ વિચારે છે? એમ જ, કઈ નહીં. આટલી સરસ મજાની દુનિયામાં આટલા ઇહ્તિમામની સાથે ખુદાએ એને મોકલો, આટલી એને નેમતો આપી, આટલી એને રોઝી આપી, આટલી ચીજો એને અતા કરી, આટલી સમજવાની તાકાત આપી, બોલવાની તાકાત આપી, જોવાની, સાંભળવાની બધી તાકાતો એને આપી. એના બદનને મજબૂત બનાવ્યું, એને બીમારીમાંથી શિફા આપી, કેટલા ખતરાઓથી એને હિફાજતમાં રાખ્યો. બધું શા માટે? બસ એમ જ, કઈ મકસદ જ નથી. શું ઇન્સાન એમ વિચારે છે? ખુદા રીતનો સવાલ પૂછે છે, અયહસબુલ ઇન્સાનુ અન યુત્રક સુદા, એ ઇન્સાન તું એમ વિચારે છે કે કયામતનો કોઈ હિસાબ જ નથી, કયામતનો દિવસ જ નથી, આ અકીદો છે જ નહીં, બસ તને દુનિયામાં અમે મોકલો, ખાય પીએ મોજ મજા કરે 70-80 વર્ષ અને પછી ગુજરી જાય. શું એમ છે લાઈફ? આવી છે જિંદગી? આ એક દલીલ છે એ લોકો માટે જે કયામતને નથી માનતા, જે કયામતનો અકીદો નથી રાખતા. આપણા ઉલમા લખે છે કે ભાઈ ઇન્સાન ફક્ત આ એક જુમલા ઉપર વિચારવા બેસી જાય ને, પોતાની જિંદગીના મકસદને પામી લેશે. કે એ ઇન્સાન, શું તને દુનિયામાં અમે એમને 2 મકસદ મૂકી દીધા છે, એમને મોકલી દીધા છે, એમને તને આ દુનિયાની અંદર પેદા કરી દીધા છે? ઇન્સાન પોતાના બદનને જુએ ને, પોતાના બદનના દરેક અંગો, દરેકનું કંઈક કામ છે. આંખો શા માટે આપી? એનો એક મકસદ છે. કાન શા માટે છે? ઇન્સાનના હાથ શા માટે છે? ઇન્સાનના બદનમાં નાનામાં નાની ચીજથી લઈને મોટામાં મોટી ચીજ સુધી બધું. આ દિલ શા માટે છે? આ રગો શા માટે છે? એમાં ખૂન શા માટે છે? એક એકનું કારણ છે ને, એક એકની હિકમત છે. બધી ચીજોના પેદા કરવાનો એક મકસદ છે. આખા બદનમાં કોઈ ચીજ નકામી નથી,
કોઈ ચીજ બે મકસદ નથી ત્યાં સુધી કે પેલા એમ વિચારતા હતા ઓલું એપેન્ડિસિસ જે થાય ઇન્સાનને આ નકામી ચીજ છે, કાઢી નાખવામાં આવે. પણ સાયન્સમાં એ પણ પ્રૂફ થયું છે કે ના, એ પણ કંઈક મકસદથી ખુદાએ આ બદનમાં રાખ્યું છે, એમને એમ નથી કંઈ પેદા કર્યું. આ બદનના બધા અંગોનો એક મકસદ છે, પણ ખુદ આ ઇન્સાનની જિંદગીનો ના, એનો કોઈ મકસદ નથી. આ વાત લોજિક લાગે? ઇન્સાનની અકલમાં આ વાત આવે કે બદનની બધી ચીજોનો એક મકસદ છે, પણ ખુદ આ બદન, ખુદ આ ઇન્સાન એ એમને પેદા થયું, એ એમને નકામો પેદા થયું? હરગીઝ નહીં, હરગીઝ નહીં. ખુદાએ એક બુલંદ મકસદ માટે આપણને ઇન્સાન બનાવીને આ દુનિયામાં મોકલા છે. ઇન્સાન તરીકે આ દુનિયામાં મોકલા છે, હૈવાન તરીકે નહીં, ઝાડ પાન અને પથ્થરની જેમ નહીં. ઇન્સાન બનાવીને આ દુનિયામાં મોકલા. એનું કઈ મકસદ છે, કારણ છે. શું છે? કુરાનની રોશનીમાં એક અલગ મૌઝુ છે કે શા માટે ખુદાએ આપણને દુનિયામાં પેદા કર્યા, શા માટે દુનિયામાં મોકલા. પણ ખુદા આ સૂરામાં, આ આયતમાં કહે છે, એ ઇન્સાન તું શું એમ વિચારે છે કે તારો કોઈ મકસદ નથી? આવું નથી, બલકે મકસદ છે. ઈ મકસદ જો હોય તો એના ઉપર તું જિમ્મેદાર છો, જવાબદાર છો, રેસ્પોન્સાબલ છો. એ મકસદને તે પૂરો કર્યો કે નહીં. એટલે જ કયામતનો દિવસ છે કે જ્યારે પૂછવામાં આવશે, મેં તને દુનિયામાં મોકલ્યો હતો, આટલી સરસ જિંદગી આપી હતી, આટલી સુખ શાંતિ તને આપી હતી, આટલી નેમતો આપી હતી, ઓલો જે મકસદ જેના માટે તને મોકલ્યો તો દુનિયામાં, એ મકસદને પૂરો કરીને આવ્યો કે નહીં? આ પૂછવાનો દિવસ એ છે કયામતનો દિવસ. હોવી જોઈએ એક એવી જગ્યા જ્યાં ખુદા પોતાના આ બંદાથી આ રીતનો સવાલ કરે. બહરહાલ આ પહેલી દલીલ. ત્યારબાદ હવે ખુદાવંદ આલમ એક બીજી દલીલને બયાન કરે છે કયામતના અકીદા વિશે. સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાતને ન લંબાવતા આનો ફક્ત તર્જુમો કરું કે ખુદાવંદ આલમ સૂરે કયામતના અંતમાં ઇન્સાનને એની औकात દેખાડે છે. એ ઇન્સાન, તું કયામતના દિવસનો ઇનકાર કરે છે, એમ વાતો કરે છે કે ભાઈ મર્યા પછી કોણ આપણને જીવતો કરી શકે? મર્યા પછી તો આપણે ખતમ થઈ જાશું, નિસ્તો નાબૂદ થઈ જાશું, આપણે માટીમાં મળી જાશું. પછી થોડા આપણે જીવતા થઈ શકીએ? પછી થોડો કોઈ આપણને પેદા કરશે, ફરી પાછું સજીવન કરશે અને આપણાથી પૂછાણ થશે. એટલે કયામતને નથી માનતો, એમ કયામતનો ઇનકાર કરે છે. એ ઇન્સાન તું વિચાર તો કર, તારી હકીકત શું હતી? દરેક ઇન્સાનનું પાસ્ટ, દરેક ઇન્સાનનું ભૂતકાળ ખુદાવંદ આલમ એની औकात દેખાડવા માટે યાદ અપાવે છે કે અલમ યકુ નુતફતમ મિન મની યુમના. દરેક ઇન્સાન આ મરહલાથી પસાર થયો છે, પછી દુનિયામાં આવ્યો છે, કોઈ આસમાનથી નથી ટેકવું. એ ઇન્સાન, શું તારી ઇબ્તિદા એક નજીસ ટીપાથી નહોતી જેને રહેમમાં નાખવામાં આવ્યું? આ તારી જિંદગીની શરૂઆત છે. શું તું એ મરહલાથી નથી પસાર થયો? સુમ્મા કાના અલકતન ફખલકા ફસવા, અને ત્યારબાદ એક જામેલા લોહીના ટુકડામાં તું બદલી ગયો અને એનાથી ખુદાએ તને ખલ્ક કર્યો. ન ફકત ખલ્ક કર્યો, ફસવા, તને યોગ્ય આકાર આપ્યો, એક શેપની અંદર તને પેદા કર્યો, બરાબર રીતના મુતાદિલ, યોગ્ય રીતે, મુનાસિબ રીતે તને ખલ્ક કર્યો. એટલે માથું ઉપર છે, હાથ દરમિયાનમાં છે, પગ નીચે છે, બે આંખ છે, એક આ બાજુ એક આ બાજુ, દરેક એક અંગ, ઇન્સાનના કાન છે, નાક છે, બધી ચીજોને બરાબર રીતના જેવી હોવી જોઈએ ખુદાએ એવી રીતના તને પેદા કર્યો. અને એ પણ ક્યાં? માના રહેમની અંદર, એ જગ્યાની અંદર કે જે રોજ તારો વિકાસ થતો હતો. દરરોજ તારું બદન
ડેવલપ થઈ રહ્યું હતું. આ છે તારી હકીકત. فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَى. ઈ નુતફો રહેમની અંદર જામેલા લોહીની શક્લમાં, ત્યારબાદ ઇન્સાનની ખિલકત, અને ખિલકત જ નહીં, મુનાસિબ ખિલકત, બધા અંગો બરાબર એની જગ્યા ઉપર આ રીતના પેદા કર્યા. અને ત્યારબાદ આટલું જ નહીં, ઈ બાળક જે માના રહેમમાં છે, ખુદાએ એને બેમાંથી એક ચીજ બનાવી. કોઈને મર્દ બનાવ્યા, કોઈને ઔરત બનાવી. આ રીતના એ ઇન્સાન, ખુદાએ તારી ખિલકત કરી. ઇન્સાન જ્યારે ગૌર કરે ને, જ્યારે ઇન્સાન દિક્કત કરે ને, આ બધી વાતો ઈ જમાનાની બયાન થયેલી છે. જ્યારે સોનોગ્રાફી નહોતા, ત્યારે આ બધા સાધનો ના હતા કે કેવી રીતના ઇન્સાનની ખિલકત થાય. આ બધું બયાન નહોતું થયું. આ કુરઆનના ઇલ્મી મુઅજિઝા તરીકે આ બધી આયતો છે. કે અત્યારનું મેડિકલ સાયન્સ હેરાન છે કે આ બધું 1400 વર્ષ પહેલા કુરાનમાં બયાન થઈ ગયું, અને અત્યારે એના પ્રમાણે જ આ બધું સાબિત થાય છે. એક એક મરહલા ઇન્સાનની પેદાઈશના જ્યારે ઇન્સાન જુએ ને કે આ બધું મુઅજિઝો છે, કેવી રીતના એની ખિલકત થઈ. કોઈ એક મરહલામાં એક નાનું એવું નુકસાન જો આ ચીજને પહોંચી જાત, ઇન્સાન વજૂદમાં જ ના આવતે, પેદા જ ના થાતે. કેવી રીતના કયા મરહલાથી આ ઇન્સાનને ખુદાએ પેદા કર્યો, બાળક હતું, એની ફિતરતમાં રાખ્યું કે કેવી રીતના માની આગોશમાં એ રહે, કેવી રીતના એને ખોરાક મળે, કેવી રીતના એ મોટો થાય, સમજદાર થાય. હવે જ્યારે દુનિયામાં બધું સારું નરસું સમજે છે, હવે ઇનકાર કરે છે કયામતનો, કે આપણને કોઈ પેદા નહીં કરી શકે, મર્યા પછી બધું ખતમ. ખુદાવંદ આલમ આ બધા મરહલાને યાદ કરાવીને ઇન્સાનને કહે છે, તું શું હતો, તને શું બનાવી દીધા મેં, કેવી રીતના તને પેદા કર્યા. ત્યારબાદ ખુદા એક સવાલ કરે છે, અલૈસ વાલિકા બિકાદિરિન અલા અન યુહયિલ મૌતા. એ ખુદા કે જે કંઈ નહોતો એમાંથી તને પેદા કર્યો, શું એ ખુદા આ તાકાત નથી રાખતો કે મર્યા પછી મુર્દાઓને ફરી પાછા જીવંત કરે, ફરી પાછો ઇન્સાનને સજીવન કરે, જિંદગી આપે અને કયામતના દિવસે ઊભો કરે. આ આયતથી આ સૂરો પૂરો થાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પણ આયતની તિલાવત કરતા ને, કે જેની અંદર આ રીતના આ આયત પૂરી થાય છે કે શું ઈ ખુદા આ તાકાત નથી રાખતો કે જે મુર્દાઓને જીવંત કરે, ત્યારે રસૂલે ખુદા ચોક્કસ આ શબ્દને બોલતા, અલ્લાહુમ્મા સુબ્હાનકા વ બલા, સુબ્હાનકા અલ્લાહુમ્મા વ બલા. રસૂલે ખુદા પણ બોલતા, પાંચમા ઇમામ પણ આ રીતના બોલતા કે બેશક એ ખુદા તારી પાસે આ તાકાત છે, આ કુદરત છે. અમે ઈમાન રાખીએ છીએ કે અમે કંઈ નહોતા તે અમને પેદા કર્યા. હવે મર્યા પછી અમે સાવ ખતમ પણ થઈ જાય તો પણ તું ફરી પાછો અમને સજીવન કરીશ. આ બે દલીલ ખુદાવંદ આલમ બયાન કરે છે ઇન્સાન માટે કે એક તો તારી જિંદગીનો કઈ મકસદ છે એને ધ્યાનમાં રાખ, અને બીજું તારી औकातને તો તું જો ક્યાંથી ક્યાં સુધી ખુદા તને પહોંચાડી દીધો. શું એ ફરી પાછો કબ્રથી જીવંત નહીં કરે? આ કયામતના બારામાં આ દલીલોને જો ઇન્સાન જુએ ને, સમજે ને, તો બેશક સમજદાર માણસ હરગીઝ ઇનકાર નહીં કરે, હરગીઝ એના ઉપર સવાલ અને એતરાઝ નહીં ઉઠાવે. ઇન્સાન એતરાઝી માટે કરે છે, કયામતના અકીદાને સ્વીકારતો નથી એ માટે કે જો કયામતને માની લીધા ને એટલે હવે અલ્લાહના કાયદા કાનૂનને અનુસરવું જોશે, હલાલ અને હરામને રિસ્પેક્ટ આપવો જોશે, બધું કરવું, બધું આપણા માટે જાયઝ નહીં હોય, કારણ કે ખુદા આપણાથી એક દિવસ સવાલ કરવાનો છે કયામતના દિવસે. આ રીતના આપણે આ સૂરે કયામતની તફસીરને પૂરી કર્યા, આ 40 આયતોને, અને આ 12 મજલિસોની અંદર આપણે આ સિલસિલાને પૂરો કર્યા. ખુદાનો શુક્ર અદા કરીએ છીએ અને ખુદા આપણને વિચારવાની તૌફીક આપે. આ સૂરે કયામતની તફસીરના અનુસંધાનમાં
કયામત વિશેનો આપણો અકીદો આપણા દિલોમાં મજબૂત અને મુહકમ બને ઇન્શાઅલ્લાહ. શબે જુમા છે, આપણે બધા ફર્શ અઝા પર બેઠા છીએ, કુરાન મજીદની આયતોની ગુફ્તગુ, સાથોસાથ ઝિક્રે અહલે બેત. શબે જુમાની અંદર જેવી રીતના મેં અર્ઝ કર્યું, કોઈ પણ ઇબાદત હોય એનો સવાબ વધી જાય. શબે જુમાની તાકીદ ઇમામ હુસૈનની ઝિયારત માટે, એમના મસાઇબને બયાન કરવા માટે, એમની મુસીબતોને યાદ કરવા માટે. કઈ કઈ મુસીબતોને આપણે યાદ કરીએ. આકા હુસૈનની મુસીબતો કરબલાની અંદર કંઈ ઓછી નથી. આશુરની પહેલા, ખુદ આશુરના દિવસે, ખુદ અસરે આશુરના કત્લગાહનો મંઝર બન્યા બાદ પણ શું ઇમામે હુસૈન પર મુસીબતોના સિલસિલા અટકી ગયા? નહીં, મુસીબતો ચાલુ જ હતી. અસરે આશુર બાદ, ઇમામની શહાદત બાદ, ઇમામના સરને નૌકે નેઝા પર બુલંદ કર્યા બાદ, ઇબ્ને ઝિયાદના પાસે અમુક લોકો જાય છે, જઈને માંગણી કરે છે, અમને એક ખાસ ઇનામ આપવામાં આવે. ઇબ્ને ઝિયાદ સવાલ કરે છે કે તમે એવું શું કર્યા કરબલામાં કે તમને ખાસ ઇનામ આપવામાં આવે? જાણો છો આ લોકો જવાબમાં કહે છે કે અમે લોકો ઈ હતા, નહનો રવગના સદર બાદ ઝહર બિકુલ્લી અબૂબિન શદીદિલ અસિર. અમે ઈ છીએ જેને હુસૈનની શહાદત બાદ મજબૂત ઘોડાઓની સાથે હુસૈનના સીનાના હાડકા અને હુસૈનની કમરના હાડકાને અમે તોડ્યા છે. અમે એવી રીતના ઘોડાને દોડાવ્યા છીએ કે ઇમામની લાશ એવી રીતના પામાલ થઈ ગઈ કે હવે ઇમામની બહેન પણ એના સરાહને આવે તો ઓળખી નહીં શકે. અમે એવા કામો કર્યા છીએ. હા અઝીઝો, કેટલી મોટી મુસીબત હતી. જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા કે શોહદાની શહાદત બાદ અમુક શોહદાના લાશાઓ એમના સગાવાલાઓ ઉઠાવીને લઈ ગયા. હબીબ ઇબ્ને મઝાહિરના લાશાને અલગ કરવામાં આવ્યો. આને અમે પામાલ નહીં થવા દઈએ. જનાબે હુરના લાશાને પણ લોકો દૂર ખસેડી ગયા. અમે એને પામાલ નહીં કરવા દઈએ. ત્યાં સુધી મળે છે જનાબે અલી અકબરના લાશાને પણ ઉઠાવીને લઈ ગયા. એને પણ અમે પામાલ થવાથી બચાવી લેશું. પણ હા, એક લાશ મક્તલમાં હતી જેને કોઈ બચાવવા વાળું ન હતું. જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા, આ બાજુના ઘોડા પેલી બાજુ, પેલી બાજુના ઘોડા આ બાજુ, દરમિયાનમાં આકા હુસૈનની લાશ એવી રીતના પામાલ થઈ કે જ્યારે બીજા દિવસે જનાબે ઝૈનબ દિવસના અજવાળામાં પોતાના ભાઈની લાશ પાસેથી પસાર થયા, આજુબાજુમાં તવાફ કરીને સવાલ કરે છે, આ અંત ઇબ્ન ઉમ્મી, શું તું મારો ભાઈ હુસૈન છે? અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. અમારા દરેક મરીઝોને ખુદાયા તું સેહત વ શિફા અતા કર. પરવરદિગાર, અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. અમારા મરહુમીનની મગફિરત ફરમા. પરવરદિગાર, દુનિયામાં દરેક મુસલમાન, દરેક મુમિનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم